ગુડ મોર્નિંગ. હવે આપણે ઇલેક્ટ્રોન રચના 21 થી 30 તત્વોની જોઈ ગયા. એના અનુસંધાનમાં પૂછી શકાય એવા પ્રશ્નો જોઈ ગયા. હવે આજે ફરી પાછા કક્ષકનો ઉર્જાક્રમ એના ઉપર આવીએ છીએ. આની મદદથી ઇલેક્ટ્રોન રચના ખૂબ જ સહેલાઈથી દોરી શકાય એ પણ આપણે આજે બતાવીએ છીએ અને આમાંથી પૂછી શકાય એવા પ્રશ્નો પણ બતાવીએ છીએ. આપણે ઓલરેડી કહીને આવ્યા છીએ કે કક્ષકનો ઉર્જાક્રમ એ n+l ના નિયમનું પાલન કરે છે. એટલે કે જેમ જેમ n+lનું મૂલ્ય વધતું જાય તેમ તેમ કક્ષકની ઉર્જા વધતી જાય. બરાબર. ઇલેક્ટ્રોન સૌથી પહેલાં 1s માં આવે, પછી 2s માં, તો પછી 2p માં, પછી 3s માં. હવે તમે n+lનો સરવાળો કરો. n+l જો આમાં આપણે સરવાળો કરીએ 1s તો 1 + 0 આ 1 જ આવશે. 2 + 0 2 આવશે. અહીંયા 3, અહીંયા 4, અહીંયા 5, 6, 7 અને 8 જ આવશે. સરવાળો કરવો હોય તો કરો. 2 + 1 3, 3 + 0 3, 3 + 1 4, 4 + 0 4. હવે આ 3 જે કક્ષક છે એનો સરવાળો 5 જ આવશે. આનો 6 જે ગણવું તે ગણી લો તમે. હવે તમને આમાંથી એક સવાલ પૂછાય. પ્રશ્ન આપણે બનાવીએ. n+lનો સરવાળો 3 હોય તો કુલ કક્ષકો કેટલી શક્ય છે? n+lનો સરવાળો 3 થાય એવી કુલ કક્ષકો કેટલી? હવે કેવું સાહેબ, આ અમને કઈ રીતે ખબર પડે? તો આમાં કંઈ સાદું સિમ્પલ છે. n+lનો સરવાળો 3 થવો જોઈએ. તો 3 થવો જોઈએ એટલે 3s તો આવશે જ. એ 3 + 0. પછી હવે 2p. તમે કહો 2 કક્ષક. ખોટું. તો p કક્ષક કેટલી હોય? 3. આ 3 + 1 એટલે કુલ કેટલી કક્ષકો બને? 4. તો જવાબ આવી ગયો 4. તો આવી કુલ કક્ષકો કેટલી શક્ય બનશે? 4. 4 કક્ષકો શક્ય બને. ઓકે. 4. હવે બીજો સવાલ બનાવીએ. n+lનું મૂલ્ય 2 થી વધારે અને 5 થી ઓછું અને એક મિનિટ આપણે અલગથી બનાવીશું. n+lનું મૂલ્ય 3 થી વધારે અને 5 થી ઓછું હોય એવી કુલ કક્ષકો કેટલી? હવે સવાલને સમજો. n+lનું મૂલ્ય 3 થી વધારે, 3 થી વધારે 4 આવે અને 5 થી ઓછું એટલે બી 4. એટલે આપણને પૂછ્યું છે n+l = 4 થાય એવી કક્ષકો કેટલી? તો જોઈ લો, આ ચકડા પરથી ફટ ખબર પડે અને આના પરથી ન ખબર પડે તો તમારે પછી આ રીતે કામ કરવું પડશે. S, P, D અને F. હવે 4 લાવવું એટલે 4s તો આવી જશે કે 4 + 0 4. પછી તમે 3p લખો. હવે અહીંયા હું કંઈ પણ લખું, અહીંયા હું લખું 2 તો 2 + 2 4. આવી 2D તો શક્ય છે નહીં. ખ્યાલ આવે છે? એટલે ગમે તેમ તમે સરવાળો કરો તો નહીં ચાલશે. આ જે કક્ષકો શક્ય હોવી જોઈએ. હવે તમે 2D કરો તો 2 + 2 4 થઈ ગયું. તમે પણ જોઈએ 2D તો શક્ય છે નહીં. આવે છે? ખ્યાલ આવે છે? એટલે તમારે કાળજી રાખવાની. તો n+lનો સરવાળો 4 થાય એવી કક્ષકો કેટલી? તમે કહો 2 છે સાહેબ. એક 3p અને એક 4s. તો પાછો તમારો જવાબ ખોટો. આ 3p 3 હોય, 3px, 3py, 3pz, 3 ને 1 4. n+lનો સરવાળો
બરાબર 4 હોય તેવી કુલ કક્ષકો 4 હોય. હવે ફરી પાછો એક સવાલ બનાવી દઈએ. n પ્લસ l બરાબર 5 હોય તેવી કક્ષકોમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? n પ્લસ એલનો સરવાળો 5 હોય એવી કેટલી કક્ષકો ભરી શકાય? તો તમારે n પ્લસ એલ બરાબર 5 થાય એવી કક્ષકો શોધવી પડે. તો જોઈ લો કેટલી કક્ષક છે. આ 3D 4p 5s. એક 3D આવશે, એક 4p આવશે અને એક 5s આવશે. 3 + 2 5, 4 + 1 5, 5 + 0 5. તો આનો સરવાળો બધાનો. હવે તમે જોઈ લો આમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? ડી કક્ષક છે તો 5 દુ 10. આમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો પી કક્ષક 3 આવે 3 દુ 6. આમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? એસ કક્ષકમાં 2. તો કુલ 18 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો n પ્લસ એલનો સરવાળો 5 થાય એવી કક્ષકોમાં કુલ 18 ઇલેક્ટ્રોન ભરી શકાય. તો દીકરા આવા સવાલ તમને પૂછાશે ને આવા સવાલ કોઈ જગ્યા પર તમને દેખાશે નહીં. આ અનુભવને આધારે તમને પૂછવામાં અને સમજાવવામાં આવતા સવાલ છે. અને પછી તમને પરીક્ષામાં પણ આવા જ સવાલ પૂછે તો તમે કહો અમને તો આવું કંઈ ચલે એવું નથી. આ બધું હવે જે શિક્ષકો અનુભવવાળા છે એ લોકોને આ બધું ખબર પડે છે. એટલે આ તમને ખબર હોવી જોઈએ. તો આ n પ્લસ એલના આધારે આવા સવાલો તમને પૂછી શકાય. હવે તમે સમજી ગયા હશે કે આમાં જેવો કોઈ પણ સવાલ પૂછી શકાય. બરાબર. n પ્લસ એલનો સરવાળો 7 થાય તો એ કેટલી કક્ષકો શક્ય છે? તો 1 2 3 4 એવું નહીં. આ કેટલી છે? એફ કક્ષક કેટલી 7. આ કેટલી છે? 5. 7 ને 5 12. 12 ને 3 15. 15 ને 1 16. 16 કક્ષકો શક્ય છે. અને કેટલા ઇલેક્ટ્રોન ભરાય? તો 16 દુ 32 ઇલેક્ટ્રોન ભરાય. ખ્યાલ આવે છે? આવું તમને ખબર હોવી જોઈએ. તો આ n પ્લસ એલ જે આપણે ચકડું દોરેલું તે. હવે બીજું, આની મદદથી તમે કોઈની પણ ઇલેક્ટ્રોન રચના બહુ સહેલાઈથી લખી શકો. હવે તમને ઇલેક્ટ્રોન રચના માટે આપણે કીધેલું કે ભાઈ તમને નિષ્ક્રિય તત્વ સમૂહ 18 આવડતા હોવા જોઈએ. સમૂહ 18: હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. 2, 10, 18, 36, 54 અને 86. હવે તમે જોશો ને વચ્ચે જે આ બીજી લાઈન છે ને એમાં જ છે. જો અહીંયા સુધી ઇલેક્ટ્રોન ભરો 2, 2, 6. કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. એ નિયોન આવે. હવે તમે 11 થી 20ની ઇલેક્ટ્રોનતા યાદ કરો તો શું લખતા? 10 + 1 તો નિયોન 3n. 10, 11, 12. પછી ઇલેક્ટ્રોન ક્યાં જતા હતા? 3p માં. જોઈ લો. હા બરાબર. એટલે 10 થી 18 સુધી તમે આ જ કરતા હતા. 18 ભરાઈ જાય જોઈ લો. એટલે 11 થી 18 ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યાં સુધી ઇલેક્ટ્રોન ત્યાં જ રહે. 10, 11, 12 ને પછી 6, 18. પછી 19 માટે તમે શું લખતા હતા? 20 માટે શું લખતા હતા? અને હવે 19, 20 થી 30 સુધી તમે શું લખ્યું? યાદ કરો હવે. તો 19 એટલે 18 ને 19. તો 18 એટલે આર્ગોન. જોઈ લો. આ 6 ભરી લે 10, બીજા 2 ભરો એટલે 12, બીજા 6 ભરો એટલે 18. તો અહીંયા આર્ગોન આવે. જોઈ લો. તમે શું લખતા? આર્ગોન 4s પછી 3d. જોઈ લો. દેખાય? આર્ગોન 4s 3d. 18, 22 ને 10 30. અહીંથી અહીંયા આવ્યા. હવે 30 પછી તમારે કોઈ તત્વની ઇલેક્ટ્રોનતા લખવી હોય, 30 થી આગળ લખવું હોય બરાબર. તો હવે 30 થી આગળ જવું હોય 31, 32, 33, 34. તો અહીંયા ક્રિપ્ટોન આવે. અહીંયા ભરો તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન. તો ક્રિપ્ટોન પછી તમારે શું લખાય? જોઈ લો. તો ક્રિપ્ટોન પછી 5s, 5s પછી 4d. દેખાય? પછી ક્રિપ્ટોન પછી ઝેનોન આવે. અહીંયા ઝેનોન આવે. તો ઝેનોન પછી તમારે ઇલેક્ટ્રોન લખવો હોય એટલે 55 પછી કોઈ ઇલેક્ટ્રોનતા લખવી હોય તો ઝેનોન
6s 4s 5d અને ઝેનોન પછી રેડોન. અહીંયા રેડોન, તો રેડોન એટલે 86. એટલે 87ની ઇલેક્ટ્રોન રચના આપને છે તો રેડોન પછી 7s સમજી લો. ખ્યાલ આવે છે? હા. તો આ રીતની ઇલેક્ટ્રોન રચના તમને પૂછી શકાય અને એમાં આલોકનો ફાળો છે. તો આ વચ્ચેની લાઈન જે 2p વાળી છે ને ત્યાં અહીંયા નિયોન પછી ઇલેક્ટ્રોન રચના કે 3s 3p જ આવે. પછી અહીંયા 3p ભરાઈ જાય એટલે 18 થઈ ગયા. 18 એટલે આર્ગોન પછી કઈ આવશે તો 4s 3d આવશે. આ રીતે તમારે ઇલેક્ટ્રોન રચનાનું કામ કરવાનું છે અને આ રીતે તમે ઇલેક્ટ્રોન રચનાનું કામ કરશો તો તમને મોટાભાગની ઇલેક્ટ્રોન રચના આવડી જશે. કોઈ પણ ગોખવી નહીં પડે. હા, તમને પરમાણુ ક્રમાંક આપેલું હોય, જો 1 થી 30 તત્વોનો પરમાણુ ક્રમાંક ના આપ્યો હોય તો બી આપણને આવડે, પણ 30 પછી કોઈ બી તત્વો હોય બાદ ફટ ડેગેની ઇલેક્ટ્રોન રચના આપણને લખતા આવડી જાય, જો આ આપણને આવડે તો. ઓકે, તો આ તમને ખબર હોવી જોઈએ. એટલે તમને એમ એક સાદું સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ 38 નંબરનું તત્વ, તમને એમ કે ભાઈ એક્સ નામનું એક તત્વ છે જેનો પરમાણુ ક્રમાંક 38 છે, તો તેની ઇલેક્ટ્રોન રચના લખો. તો તમે તો તરત ના સાહેબ આવું થોડું પૂછાય કંઈ, આપણે તો 1 થી 30ની જ વાત થયેલી. તો ભલા માણસ 38 છે ને, તો જો એટલે 38 ક્યાં આવે? 36 પછી આવશે, તો 36 એટલે ક્રિપ્ટોન. ક્રિપ્ટોન પછી શું આવશે? 5s. તો આ 36 38 જોઈ લો. તમને એમ કે કોઈ એક અનનોન તત્વ છે એનો પરમાણુ ક્રમાંક બરાબર છે 55 છે, તો તેની ઇલેક્ટ્રોન રચના લખો. તો જોઈ લો 55 54 ને 55, તો આની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો શું લખાય? તો આ 54 પર કોણ છે? ઝેનોન. તો ઝેનોન પછી શું આવે? જોઈ લો 6s1 થઈ ગયું. આવું કંઈ પણ પૂછાય તમને આવડશે. બરાબર, અને આવી પ્રેક્ટિસ તમે કરશો. જો અહીંયા નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન ને રેડોન, એટલે 2p સુધી ઇલેક્ટ્રોન ભરાય ત્યાં સુધી નિયોન, પછી એ 3p સુધી ભરાયેલા આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન, પછી રેડોન. એટલે તમારી ઇલેક્ટ્રોન રચનાની સિરીઝ આવી થશે. હવે નિયોન પછી શું આવે? તો નિયોન અહીંયા સુધી ભરાઈ એટલે 3s અને 3p. 18 ભરાઈ જાય એટલે આર્ગોન. આર્ગોન પછી કઈ કક્ષક આવે? 4s 3d. આર્ગોન પછી અહીંયા સુધી ભરાઈ ગયું 4p સુધી, બાદ આ 4p સુધી, અહીંયા 4p બી આવશે. પછી ક્રિપ્ટોન પછી શું આવે? તો 5s 4d અને 5p. 5p ભરાઈ જાય બાદ એટલે ઝેનોન આવશે. તો ઝેનોન પછી 6s 4f 5d 6p. 6p ભરાઈ જાય એટલે કેટલા થઈ ગયા? રેડોન એટલે 86 થઈ ગયા. તો 86 પછી તમારે લખવું હોય તો રેડોન પછી 7s 5f 6d 7p. આવું આવશે. 7p ભરાઈ જાય એટલે આગળ આવશે. આમ આગળ જઈએ ને તો પછી છે ને એમાં ઇલેક્ટ્રોન રચનામાં થોડું નિયમનું પાલન નથી થતું. બરાબર છે, જે આપણે આગળ જતાં 12મા ધોરણમાં જોઈશું. પણ 11 સાયન્સમાં તમને આ રીતે કોઈની પણ ઇલેક્ટ્રોન રચના લખતા આવડી ગઈ એટલે 12મામાં પણ આવડશે. અપવાદને આપણે અત્યારે લેતા નથી. ક્લિયર? ચાલો, હવે બીજા કેટલાક સવાલ જોઈ લઈએ. હવે તમને આવો સવાલ બી પૂછાય છે અને લગભગ બોર્ડના પેપરમાં હતો પણ. બરાબર, સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ ઓળખાવો. તો નામ જ છે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ. જેમાં ઇલેક્ટ્રોન સંખ્યા સરખી હોય એને સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કહેવાય. એટલે વ્યાખ્યાની વાત કરીએ તો જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોન સંખ્યા સમાન હોય તેવી સ્પીસીસને સમ
ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. સાદું સિમ્પલ. તો સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ એટલે ખ્યાલ આવી ગયો. હવે આપણા સ્વાધ્યાયમાં 22મો પ્રશ્ન છે, યાદ છે કે નીચેનામાંથી કઈ સ્પીસીસ સમ ઇલેક્ટ્રોનિય છે? જોઈ લો. તો Na પ્લસ, K પ્લસ, Mg પ્લસ 2, Ca પ્લસ 2, S⁻2 અને આર્ગોન. આમાંથી સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ આપણે ઓળખવાની છે. દીકરા આ અનુભવ કામ લાગે. જો હું તમને સ્વાધ્યાય પ્રમાણે કે ચોપડીમાં જેવું આપ્યું છે ને એવું નથી ચલાવતો. આપણે જેમ જેમ ભણતા જઈએ તેમ તેમ તમને ભણાવીએ છીએ. બરાબર. તો હવે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસની અહીંયા જરૂર પડી છે. કેમ? હવે તમને બધાના પરમાણુ ક્રમાંક ખબર પડી ગયા છે. બરાબર. બીજું તમને એ બી ખબર હોવી જોઈએ. જો નહીં ખબર હોય તો કહી દો. તો એ Na પ્લસ લખ્યું છે, એનો મતલબ સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. કોઈ પણ તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે ને એટલો એના ઉપર ધન વીજભાર આવે. ઋણ છે એનો મતલબ એણે જેટલા ઇલેક્ટ્રોન સ્વીકાર્યા એટલા ઋણ વીજભાર આવે. આ જો ન તમને ખબર હોય તો સાંભળી લો. કોઈ પણ તત્વ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો એના ઉપર ધન વીજભાર આવે. જો Na પ્લસ છે એટલે આણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. K પ્લસ છે એનો મતલબ 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો. Mg પ્લસ 2 જેનો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. Ca પ્લસ 2 છે એનો મતલબ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. જેટલા હતા એમાંથી એને ગુમાવ્યા. અને માઇનસનો મતલબ કોઈ તત્વ જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલે એના ઉપર ઋણ વીજભાર આવે. હવે તમને આ પરમાણુ ક્રમાંક આવડે તો આવડે. હવે જોઈ લો. સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? તો ભાઈ 11. પણ એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે ટોટલ ઇલેક્ટ્રોન આની પાસે કેટલા? તો ભાઈ 10 ઇલેક્ટ્રોન છે. પોટેશિયમ, તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 19. ભાઈ એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે આની પાસે 18 ઇલેક્ટ્રોન છે. મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12. એને પણ 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા, આની પાસે 10 ઇલેક્ટ્રોન છે. આ તો આમ કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે. આપણે 2 ઇલેક્ટ્રોન ગુમાવેલા, આની પાસે 18 ઇલેક્ટ્રોન છે. સલ્ફર, તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. એટલે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા છે એટલે એની પાસે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા. આર્ગોન, તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક છે 18. હવે જોઈ લો સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કઈ કઈ દેખાય છે તમને જોઈ લો. તો આ 10 અને આ 10. તો સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ 10 ઇલેક્ટ્રોન વાળી કઈ છે? તો Na પ્લસ, Mg પ્લસ 2 છે. તો આ બંને સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ છે. સમ ઇલેક્ટ્રોનિય આ સ્પીસીસ છે 10 ઇલેક્ટ્રોન વાળી. હવે 18 ઇલેક્ટ્રોન વાળી તો જોઈ લો. K પ્લસ, Ca પ્લસ 2, S⁻2 અને આર્ગોન. કારણ કે આ લોકો પાસે બધા પાસે 18 ઇલેક્ટ્રોન છે અને સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કહેવામાં આવે છે. ઓકે, તો ખ્યાલ આવી ગયો? તો જોઈ લો. તો સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ એટલે જે સ્પીસીસમાં ઇલેક્ટ્રોન સમાન હોય તે સ્પીસીસને આપણે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ કહીએ છીએ. તો સ્વાધ્યાયમાં તમારો આ 22 નંબરનો સવાલ છે. ઓકે, જો હવે તમને પરમાણુ ક્રમાંક આવડતા હોય તો જ આવડે, નહીં તો આના પહેલાં હું તમને કહી દેતે કે આટલા આટલા સમ ઇલેક્ટ્રોનિય છે. તો હવે વિચારો સાહેબ આ કેવી રીતે? તો હવે તમને પરમાણુ ક્રમાંક ને બધું આવડી ગયું એટલે તમને ખ્યાલ આવે છે કે આનો 11 છે અને 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 10 થયા. આનો પરમાણુ ક્રમાંક 19 છે પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે 18 છે. એટલે તમને ખબર પડી ગઈ કે આ 10 ઇલેક્ટ્રોન વાળી 2 સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે અને 18 ઇલેક્ટ્રોન વાળી આ 4 સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ છે. ઓકે, ચાલો હવે આવા બીજા નાના નાના સવાલ જોતા જઈએ છીએ. હવે સ્વાધ્યાયનો 23મો પ્રશ્ન જોઈએ. એમાં 3 સેક્શન આપ્યા છે. પહેલામાં એવું કીધું છે કે નીચેના આયનોના ઇલેક્ટ્રોનિક બંધારણ લખો. નીચેના આયનોના ઇલેક્ટ્રોનિય બંધારણ લખો એવું કીધું. પહેલામાં આપ્યું છે H-, બીજામાં આપ્યું છે Na+, ત્રીજામાં આપ્યું છે O⁻², અને ડીમાં આપ્યું છે F-. આવું છે. તો હવે આની ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની છે. તો ક્યાં અઘરી છે? જો આ હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? તો ભાઈ 1.
આના એક ઇલેક્ટ્રોન લીધો છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થયા? 2. તો એની ઇલેક્ટ્રોન થઈ ગયું 1s2. હવે સોડિયમ, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો? 11. એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. 10 એટલે તમે ખાલી નિયોન લખી દો તે નહીં ચાલે, તમારે લખવું પડશે 1s2 2s2 2p3. તો 10 થયા ને, એટલે નિયોન નહીં લખવું જોઈએ. હા, આ નહીં લખવું જોઈએ, આમાં જ લખવું જોઈએ. ચાલો, હવે એ રીતે 4s2 -2. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો યાદ કરો? તો ભાઈ 8. 4s2 છે, ઓક્સિજન નથી. તો એણે 2 ઇલેક્ટ્રોન લીધેલા છે, -2 છે એટલે એણે 2 ઇલેક્ટ્રોન લીધા એટલે કેટલા થયા? 10 થયા. તો હવે એની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6. પણ તમે 10 એટલે નિયોન લખીને આવી રહ્યો તો હું તો ખોટું જ આપું. હો ભાઈ, નહીં ચાલશે એવું નિયોન. હવે ફ્લોરિન, તો પરમાણુ ક્રમાંક કેટલો? 9. તો F-1 છે, એક ઇલેક્ટ્રોન લીધો એટલે ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. અને ઇલેક્ટ્રોનના 1s2 2s2 2p6. ફરી પાછા જો તમે નિયમ લખ્યા આવતી તો હું તો ખોટી જ આપો છો. આવો, આ પ્રશ્ન 23નો પહેલું સેક્શન છે. બસ ખ્યાલ આવે છે ને? ન સમજ પડે તો ચોક્કસ ફોન કરજો. હવે બીજો પ્રશ્ન જોઈ લઈએ. હવે બીજો પ્રશ્ન આવો પૂછ્યો કે જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોન એમાં 3s1 હોય, બી 3p3 હોય અને 3p5 હોય તો દર્શાવી શકતા હોય તો તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કેટલો હશે? તો આપણે આ સૌથી બહારના ઇલેક્ટ્રોનની ઇલેક્ટ્રોન રચના આપેલી છે. તો આ 3s ક્યારે આવશે? તો ઇલેક્ટ્રોન તો યાદ કરો 1s2 2s2 પછી શું આવે? 2p6 અને પછી 3s1 થઈ ગયું. તો હવે આ ઇલેક્ટ્રોન રચના છે તો હવે ગણી કાઢો. ઇલેક્ટ્રોન કેટલા? 2 2 2 4 10 1 11. એનો મતલબ પરમાણુ ક્રમાંક 11 છે ને આ તત્વ કોણ છે? સોડિયમ. હવે 2p3 છે, 1s2 અને 2p3. p કક્ષકમાં તો 6 ભરાય ને. હવે આગળ આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ તો બહારની કક્ષક 2p3 તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 5. પરમાણુ ક્રમાંક 5. આ 5 પર કોણ આવે? હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ અને બોરોન. તો બોરોન આવે. હવે 3p5 છે, 1s2 2s2 2p6 3s2 અને 3p5. ઇલેક્ટ્રોન તો છેલ્લી કક્ષામાં આવી ગયો. તો આ 2 2 4 10 11 12 12 માં 5 મને 17. તો 17 ઇલેક્ટ્રોન થયા એટલે પરમાણુ ક્રમાંક 17. તો 17 પર કોણ આવે? ક્લોરીન આવે. આવું બી તમને દીકરા આવડતું હોવું જોઈએ. હા, અને હવે ત્રીજો સવાલ છે એ આપણે જોઈ લઈએ. ત્રીજો સવાલ એવું કહે છે નીચેની રચના કયા પરમાણુના સંકેત કરે છે? આ ઇલેક્ટ્રોન રચના પરથી તમારે તત્વને ઓળખવાનું છે. આ ઇલેક્ટ્રોન રચના છે એના પરથી તત્વને ઓળખવાનું છે. તત્વ ક્યારે ઓળખાશે? જ્યારે તમને પરમાણુ ક્રમાંક ખબર પડે તો. ઇલેક્ટ્રોન કોણ? આ હિલિયમ એટલે કેટલા? 2 2 ને 1 3. તો પરમાણુ ક્રમાંક 3 છે તો એ તત્વ શું હોય? તો 3 નંબર પર શું આવે? તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ. આ લિથિયમ નામના તત્વનું છે. આ નિયોન એટલે 10 12 ને 3 15. તો પરમાણુ જેટલા ઇલેક્ટ્રોન એટલો પરમાણુ કરે તો 15. 15 પર કોણ આવે? તો ફોસ્ફરસ. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન અને ફોસ્ફરસ. તો આ 18 ને 20 ને 21. તો 21 ઇલેક્ટ્રોન છે એનો મતલબ પરમાણુ ક્રમાંક 21. તો 21 પર કોણ આવે? સ્કેન્ડિયમ આવે. તો જોઈ લો, આ તમારી ઇલેક્ટ્રોન રચના પરથી આવા સવાલો પણ તમને પૂછી શકાય. આ એમસીક્યુમાં પૂછાય, નહીં તો જો આ લખાણમાં છે તો આ દરેકનો 1 1 માર્ક લઈ લો તો આ 3 માર્ક બી થઈ ગયા. અથવા દરેકનો અડધો અડધો માર્ક લઈ લો તો 1.5 માર્ક થઈ ગયા. હવે આમાં જે ચોથો આપણે એડ કરી દઈએ. બરાબર, હું મારી રીતે હવે એક એડ કરી દઉં છું. આર્ગોન 4s1 3d10. તો હવે આ કયું તત્વ છે? તો 18 ને 19 ને 10 29. 29 પર કોણ આવી ગયું? કોપર. હા, આવું બી થઈ ગયું. તો જો દરેકનો અડધો અડધો માર્ક તો 2 માર્ક થઈ ગયું. આવું કંઈ પણ કરી શકાય. આ તમારો પ્રશ્ન 22 અને 23 પૂરો થયો. બરાબર છે? ક્લિયર? ચાલો, હવે સ્વાધ્યાયનો
ત્રીજો પ્રશ્ન પેજ નંબર 65 પર છે, પેજ નંબર 65 પર છે. બરાબર. હવે એવું કહે છે કે નીચેના કેન્દ્રમાં કેટલા ન્યુટ્રોન અને કેટલા પ્રોટોન રહેલા છે જણાવો. હવે એકચ્યુઅલી આ સીબીએસસીમાં કાઢી નાખેલું હતું એટલે આપણે તે દિવસે પરમાણુ ક્રમાંક, આ પરમાણ્વીય ભાર બરાબર છે, સમસ્થાનિક, આઇસોબાર, આઇસોટોન જોયેલું ત્યારે આ આપણે બતાવ્યું નથી કારણ કે કાઢી નાખેલું હતું. પણ હમણાં બોર્ડના પેપરમાં પાછું પૂછ્યું છે. હજુ બોર્ડે આપણો અભ્યાસક્રમ નક્કી નથી કર્યો, વાંધો નહીં, આપણે આ બતાવી દઈએ છીએ. હવે તો તમને ખબર છે કે ભાઈ કોઈ પણ તત્વને આપણે સંજ્ઞા લખીએ તો વચ્ચે તત્વ, નીચે ઝેડ અને આ એ. તો આ ઝેડ એટલે પરમાણ્વીય ક્રમાંક એટલે પ્રોટોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, અને એ એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા આવે છે. તો હવે જોઈ લો, તમને આપ્યું છે 6 C30. આ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કેટલા, તેનો પરમાણુ ક્રમાંક કેટલો જોઈ લો, તો 6. ઓકે, તો પરમાણુ ક્રમાંક 6, તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 6, પ્રોટોનની સંખ્યા પણ 6. હવે તમને ન્યુટ્રોન જોઈતા હોય તો ન્યુટ્રોન ક્યાંથી મળશે, તો a માઇનસ ઝેડ કરો તો 13માંથી 6 બાદ કરી નાખો, તો 13માંથી 6 બાદ કરો તો કેટલા આવે, 7 આવે. આ થઈ ગયું. ઓકે, હવે આ રીતે બીજાનું જોઈએ. 8 ઓક્સિજન 16, તો પરમાણુ ક્રમાંક કેટલો જોઈ લો, 8. તો ઇલેક્ટ્રોન 8, પ્રોટોન 8. હવે ન્યુટ્રોન કેટલા, તો 16માંથી 8 બાદ કરો તો 8. હવે 12 મેગ્નેશિયમ 24, તો પરમાણુ ક્રમાંક કેટલો, તો 12. તો ઇલેક્ટ્રોન પણ 12, પ્રોટોન પણ 12. હવે 24માંથી 12 બાદ કરતો ન્યુટ્રોન પણ 12. આવું. હવે બાકીના તમને હોમવર્કમાં આપી દઈએ. 26 Fe 56 બાદ અને 38 સ્ટ્રોન્શિયમ 88. આ તો તમને આવડશે. તો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા તમારે ગણી પાડવાની. પણ દરેક વખતે દીકરા આવું પૂછ્યા કરે એવું જરૂરી નથી. તો હવે આપણે બીજા પણ બતાવી દઈએ એક્સ્ટ્રામાં. જોઈ લો, હવે એક્સ્ટ્રા એટલે આના જેવું જ. હવે તમને હવે આવું પૂછાય, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. 11 Na પ્લસ 23, 17 Cl માઇનસ 1 35. આવો બરાબર. 16 S રેસ ટુ માઇનસ 2 32. આવું કંઈક તમને પૂછો. હવે તમે ગભરાઈ જાઓ, અલા ભલા માણસ ગભરાની કંઈ જરૂર નથી. જોઈ લો, હવે આ તત્વ નથી. જોઈ લો, પહેલી વસ્તુ તો આ તત્વ નથી. આ શું છે, આયન છે. તો હવે આમાં કેટલા છે, જો પરમાણુ ક્રમાંક કેટલો, 11. તો હવે આ Na પ્લસ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા 11 નહીં, એક ગુમાવ્યો છે એટલે 10 આવશે. જોઈ લો. તો પ્રોટોન કેટલા, તો પ્રોટોન તો 11 જ છે કારણ કે પરમાણુ ક્રમાંક 11 છે. ન્યુટ્રોન કેટલા, તો 23માંથી 11 બાદ કરો તો 12. હા, એ જ દવા અહીંયા આનો પરમાણુ ક્રમાંક કેટલો, તો 17. તો પ્રોટોનની સંખ્યા 17, તો ઇલેક્ટ્રોનની સંખ્યા બી 17. તો ના, આ Cl-1 છે. Cl-1 એટલે એક ઇલેક્ટ્રોન એને મેળવેલો છે એટલે 18 ઇલેક્ટ્રોન થયા. ઘણા બધા વિદ્યાર્થીને ખ્યાલ જ નથી રહેતું ભાઈ, તો આ ધ્યાનમાં રાખવાનું છે. હવે ન્યુટ્રોન કેટલા, તો 35 માઇનસ 17, 35 માઇનસ 17 એટલે 18 ઇલેક્ટ્રોન થાય. બરાબર. 8 ને 15 5, 2 ને 1 3. આ ધ્યાન રાખો. 16 નંબર પર કોણ આવે, સલ્ફર આવે. બરાબર છે. તો હવે પરમાણુ ક્રમાંક 16, તો પ્રોટોનની સંખ્યા પણ 16, તો ઇલેક્ટ્રોનની સંખ્યા 16 ના, ખોટું. આ સલ્ફર રેસ ટુ માઇનસ 2 છે, 2 ઇલેક્ટ્રોન લીધા છે એટલે 2 એડ કરવા પડે એટલે 18 ઇલેક્ટ્રોન થયા આવે. જો ધન આયન એટલે જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા, બરાબર છે, ધ્યાન રાખવાનું. ઋણ આયન એટલે જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલા પ્લસ, એના ઉપર માઇનસ વીજભાર આવે. ગુમાવે તો પ્લસ, મેળવે તો માઇનસ. હવે ન્યુટ્રોન કેટલા, તો 32માંથી 16 બાદ કરો તો 16. આ રીતે. તો આવું આયનનું બી પૂછી શકાય. હવે આનાથી ઊંધું પણ થઈ શકે. હવે આનાથી ઊંધું પણ તમને પૂછવું હોય તો પૂછી શકાય. હવે ઊંધું એટલે કેવી રીતે,
તે આપણે તમને બતાવીએ છીએ. 2 જ મિનિટ હો. હવે તમને આનાથી ઊંધું બી પૂછી શકાય. હવે ઊંધામાં આવું પૂછાય કે ઝેડ બરાબર 17 અને એ બરાબર 35. આ તત્વ કયું? તો 17 નંબર પર કોણ આવે તમને ખબર છે. 17 નંબર પર કોણ આવશે? ભાઈ ક્લોરીન. અને એનો પરમાણુ ભાર કેટલો થઈ ગયો? 35. આવું. પછી 2 ઝેડ બરાબર 4 એ બરાબર 9. તો 4 નંબર પર કોણ આવે? તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ. તો 4 નંબર પર બેરિલિયમ. આ 9 એનો પરમાણુ ભાર થઈ ગયો. આવું બી તમને પૂછી શકાય. બરાબર છે. હવે આનાથી ઉલટું લઈ લઈએ.